ઉપરી આદેશ બાદ ભરૂચ ભાજપની પત્રકાર પરિષદ, પરંતુ શું ખેડૂતોની વેદના સુધી ભરૂચના નેતાઓ પહોંચ્યા છે ખરા? ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. અનેક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો પ્રત્યે પોતાની સંવેદનશીલતા દાખવી છે અને તાત્કાલિક વળતર પ્રક્રિયા માટે ચીફ સેક્રેટરી SCS કૃષિ વિભાગ તેમજ તમામ જિલ્લાઓના અધિકારીઓને સૂચના આપી છે કે 3 દિવસમાં સર્વે પૂર્ણ કરી અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવે. સાથે જ રાજ્યના સાંસદો, ધારાસભ્યો અને જિલ્લાના પદાધિકારીઓને ખેડૂતોની વચ્ચે જે તેમની વેદના સાંભળવાની અને મદદરૂપ થવાની સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાજેતરમાં ખેડૂતોના વિસ્તારોમાં જઈ ધરતીપુત્રો સાથે ખડે પગે ઊભા રહી તેમની પરિસ્થિતિની માહિતી મેળવી ચૂક્યા છે. આ વચ્ચે આજે ભરૂચ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી દ્વારા ખેડૂતોને થયેલ નુકસાન અંગે પત્રકાર પરિષદ યોજી હતી. પરંતુ પત્રકાર પરિષદ દરમિયાન સૌથી મોટો સવાલ એ રહ્યો કે શું ભરૂચના નેતાઓ ખરેખર ખેડૂતોની વચ્ચે જઈ તેમની વેદના સમજવા પહોંચ્યા છે ખરા? પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે પત્રકાર પરિષદ ઉપરી આદેશ બાદ યોજાઈ છે, પરંતુ કાર્યક્રમમાં ન તો ધારાસભ્ય નજરે પડ્યા કે ન તો સાંસદ. ઉપરી આદેશ બાદ માત્ર ઔપચારિક પત્રકાર પરિષદ યોજાઈ ગઈ, પરંતુ ખેડૂતોની વાસ્તવિક સ્થિતિ જાણવા કોઈ મેદાનમાં ગયું છે કે નહીં એ પ્રશ્ન હજુ બાકી રહ્યો છે. ભરૂચ જિલ્લા ભાજપના આગેવાનોમાંથી ઘણા કાર્યક્રમો સક્રિય દેખાતા હોય છે, પરંતુ જ્યારે ધરતીપુત્રો પર કુદરતી આપદા તૂટી પડે છે ત્યારે તેમની પાસે જે સહાનુભૂતિ વ્યક્ત કરવાની ફરજ છે કે નહીં તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, મંત્રી દિવ્યજીત ચુડાસમા, મંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને અંકલેશ્વર શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. પત્રકારોએ પણ ખેડૂતોની વેદના અને સ્થાનિક મેતાઓની ભૂમિકા અંગે તીખા સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે રાજ્ય સરકાર ખેડૂતોના હિતમાં ઝડપથી પગલાં ભરી રહી છે, ત્યારે ભરૂચના નેતાઓની નિષ્ક્રિયતા અને મેદાની હકીકતને અવગણનાનો અભિગમ ચર્ચાનું કેન્દ્ર બિંદુ બન્યો છે. સમગ્ર ગુજરાતમાં હાલમાં ચાલી રહેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે એના માટે ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સતત ખેડૂતોના જે આ નુકસાન માટે ચિંતિત છે અને આ ખેડૂતોને જે નુકસાન થયું છે, ઊભા પાકને જે નુકસાન થયું છે એના માટે જે તે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ આદેશ કરેલો છે કે આનું તાકીદે સર્વે કરવામાં આવે, જે તે ખેડૂતને પોતાના પાકનું કેટલું નુકસાન થયું છે અને એ સર્વે કરી અને સાથે એને તાકીદે જે વળતર ચૂકવવા પાત્ર છે તો એ વળતર પણ ચૂકવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે. કેમ કે ભરૂચ જિલ્લામાં પણ કપાસ છે, તુવર છે, ઘઉં છે, ડાંગર છે, શેરડી, કેળ અને શાકભાજી આવા ઊભા પાકો છે. કેળ અને શેરડી એ તો તૈયાર છે અને લણણી માટેની જે હમણાં પ્રક્રિયા શરૂ થવાના તબક્કામાં અને એવા સમયે પણ આ કમોસમી વરસાદના કારણે શેરડીના પાકને, કેળના પાકને પણ નુકસાન થાય, એ બળી જાય એવી ભીતિ સેવાઈ રહી છે અને ઊભા પાકોને પણ ગંભીર પ્રકારનું જે નુકસાન પહોંચેલું છે અને એમને તાકીદે વળતર મળે એ માટે મુખ્યમંત્રી શ્રી સતત રોજે રોજ આનું અપડેટ લઈ અને મીટિંગ કરી રહ્યા છે અને આ વહેલામાં વહેલી તકે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે એવી એમની લાગણી છે. અને આપ સૌ પત્રકાર મિત્રોએ પણ આ લાગણી, આ જે રજૂઆત અમારા સમક્ષ કરી છે, અમે પણ આ રજૂઆત સરકારશ્રી સમક્ષ આપના માધ્યમથી પ્રસ્તુત કરીશું.